હું વિરાજ ગાગિયા કુસ્તીકોજ આજ રોજ દેવભૂમિ દ્વારકા કલેક્ટર ઓફિસ ખાતે 18 વર્ષના યુવાનો દ્વારા જે પેલા જાગૃતિ પ્રોગ્રામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા ફેલાવવામાં આવ્યો। હવે અમે જે આ છે કાયદાકીય કાર્યવાહી થાય, જે ઇન્ફ્લુએન્સર છે જે સામાજિક એક દૂષણ ફેલાવે છે, જેનાથી આવનારી પેઢી છે એ આમાં દૂષણમાં જોડાઈ રહી છે અને ઘણા બધા પરિવાર બરબાદ થયા છે। ઘણા લોકો એવા છે જે સામાજિક જેને આત્મહત્યા સુધી પહોંચી ગયા છે। તો અમારી કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે કે આના કાયદાકીય પગલાં લેવામાં આવે, જેથી એક સામાજિક દૂષણ થતું અટકે છે। અને આ એક અમારો અભિયાન છે, કોઈ વ્યક્તિ વિરોધી નથી કે કોઈ સમાજનું એક અભિયાન નથી, આ સમગ્ર જનતાનું છે। અને આ યુવાનો છે, સમગ્ર 18 વર્ષના યુવાનો જે જાગૃતતા દેખાડી છે તે કલેક્ટર છે આના વિરુદ્ધ પગલાં લેવામાં આવે અને આવી જે સામાજિક દૂષણો ઇન્ફ્લુએન્સરો ફેલાવે છે, કારણ કે બાળકો છે તેમને આઈડોલ માનતા હોય છે, તેમને સાચી પરખ નથી હોતી, એટલે આવી ગેમોમાં જોડાઈ અને તેના પરિવાર બરબાદ થતા હોય છે અને ઘણા લોકો આત્મહત્યા સુધી પહોંચતા હોય છે। તો અમારી કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે કે આ ઉપર પ્રતિબંધ કરવામાં આવે અને જલ્દીથી જલ્દી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। અસ્તુ। હવે મિત્રો, હું છું રમેશ બકોત્રા। હવે અટાણે ગેમિંગનું જે અજગર છે એ ભયડો લઈ ગયું છે કે ભાઈ નાના છોકરા છે એ સોશિયલ મીડિયામાં જોઈ અને બેટ લગાડતા હોય કે ભાઈ આ સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સરે બેટ લગાડી તો હું પણ લગાડું અને હું 500ના 1000 કરી લઉં કે 2000 કરી લઉં, 1500 કરી લઉં, પણ એમાં એ લોકોના પૈસા વયા જાય છે અને પછી મા બાપને પણ નથી કહી શકતા અને ઝાઝા પૈસા રિકવરીની લાલચમાં વયા જાય છે, તો પછી આત્મહત્યા સુધી પહોંચી જાય છે અને બહુ પરિવાર બરબાદ થઈ જાય છે। તો એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા, દેવભૂમિ દ્વારકાના કલેક્ટરશ્રીને, કે ભાઈ આની ઉપર કાંઈક કાયદાકીય પગલાં જે લેવાય એ તમે એક્શન લ્યો અને આની ઉપર આપણા જે પણ બાળકો છે એ બચી શકે અને કોઈ પરિવાર બરબાદ થતા અટકી શકે।